તો જો હવે આપણે જે વાત કરવાની છે એ દળ પદાર્થનું સંતુલન. જ્યારે શબ્દ આવે સંતુલન એટલે યાદ રાખવાનું ન્યૂટનના ગતિના કયા નિયમનું પાલન થતું હોય? પહેલા નિયમનું પાલન થતું હોય. કયા નિયમનું પાલન થતું હોય? પહેલા નિયમનું પાલન થતું હોય. પદાર્થ સ્થિર રહેતો હોય તો સ્થિર રહે, અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ કહેવાય, ગતિ કરતો હોય. આ બંને અવસ્થાઓ કેવી અવસ્થાઓ કહેવાય? સંતુલિત અવસ્થાઓ કહેવાય. કેવી અવસ્થાઓ કહેવાય? સંતુલિત અવસ્થાઓ કહેવાય. તો જ્યારે દળ પદાર્થના સંતુલનની વાત કરીએ તો બે પ્રકારનું સંતુલન તમને જોવા મળે. રેખીય સંતુલન અને બીજું ચાપગતીય સંતુલન. રેખીય સંતુલન તમે સ્થાનાંતરીય સંતુલન કહો તો ચાલે. તો દળ પદાર્થના સંતુલન માટે એક તો રેખીય સંતુલન અને બીજું કયું? ચાપગતીય સંતુલન હોવું જોઈએ. રેખીય સંતુલન ક્યારે જોવા મળે? તો આપણે કણ માટે ભણી ચૂક્યા કે જ્યારે કણ ઉપર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે એ સ્થિર હોય તો સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રહે. તો અહીંયા પણ રેખીય સંતુલનમાં શું હશે? દળ પદાર્થ પર લાગતું બાહ્ય બળ કેટલું હોય? શૂન્ય હોય. તો અહીંયા બાહ્ય બળ શૂન્ય હોય તો પછી અહીંયા શું શૂન્ય છે? ચાપગતીય સંતુલન માટે શું શૂન્ય હોય? બાહ્ય ટોર્ક શૂન્ય હોય. અહીંયા શું શૂન્ય હોય? બાહ્ય ટોર્ક. તો જો બાહ્ય બળ શૂન્ય હોય તો તેવા સંતુલનને આપણે કેવું સંતુલન કહીશું? રેખીય સંતુલન કહીશું. અને અહીંયા બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તેવા સંતુલનને શું કહેવાય? બોલો. ચાપગતીય સંતુલન કહેવાય. એટલે બાહ્ય બળ ધારો કે કણોનું તંત્ર હોય, દળ પદાર્થ હોય, અસંખ્ય કણોનો બનેલો હોય તો એનું પરિણામી બળ કેટલું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ. અહીંયા પરિણામી ટોર્ક કેટલું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ. એટલે બધા બળોનો સદિશ સરવાળો કેટલો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. તમે આ રીતે લખો તો ચાલે. F1 + F2 + ડેશ 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 Fn = 0. આ સરવાળાને તમે આ રીતે દર્શાવો તો પણ ચાલે. સિગ્મા Fi = 0. જે i ની કિંમત ક્યાંથી ક્યાં સુધી? 1 થી n સુધી. તો બધા જ બળોનો સદિશ સરવાળો કેટલો થતો હોય? શૂન્ય થતો હોય તો તેવા સંતુલનને આપણે કેવું સંતુલન કહીશું? તો રેખીય સંતુલન કહીશું. જો બધા ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય તો તેને આપણે શું કહીશું? ચાપગતીય સંતુલન કહીશું. એટલે કે τ1 + τ2 + ડેશ 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 τn = 0. આને તમે આ રીતે દર્શાવતો પણ ચાલે. સિગ્મા i = 1 થી n તો i = 0. તો આ સંતુલન રેખીય સંતુલન કહેવાય અને આપણે શું કહીશું? ચાપગતીય સંતુલન કહીશું. હવે જો બળોનો સદિશ સરવાળો શૂન્ય છે તો તમે બળોના ઘટકો વિચારો. સદિશ સ્વરૂપે દર્શાય તો કેટલા ઘટકો હોય? દ્વિપરિમાણમાં હોય તો 2 ઘટકો હોય, ત્રિપરિમાણમાં હોય તો 3 ઘટકો હોય. તો ત્રણે ત્રણ ઘટકો માટે તમે x ઘટકોનો સરવાળો કરો, y ઘટકોનો સરવાળો કરો કે z ઘટકોનો સરવાળો કરો. x ઘટકોનો સરવાળો કેટલો થશે? શૂન્ય થાય. y ઘટકોનો સરવાળો પણ કેટલો થાય? શૂન્ય થાય. z ઘટકોનો સરવાળો પણ કેટલો થાય? શૂન્ય થાય. તો જ્યારે i = 1 થી n fi = 0 હોય તો પછી એના x ઘટકોનો સરવાળો જો લઈએ તો સિગ્મા i = 1 થી n fi x બરાબર શું થશે? 0. y ઘટકોનો જો તમે સરવાળો કરો તો સિગ્મા i = 1 થી n fi y બરાબર પણ શું થશે? 0. અને એટલે z ઘટકોનો જો સરવાળો કરો તો i = 1 થી n fi z પણ શું થશે? 0. તો બધા જ x ઘટકોનો સરવાળો શૂન્ય લેવાનો. કદાચ ઓબ્જેક્ટિવ પૂછાય તો આવડવું જોઈએ. રેખીય સંતુલન કીધું હોય તો x ઘટકોનો સરવાળો શૂન્ય લઈ લેવાનો. એના પરથી કોઈ બળનું મૂલ્ય શોધવાનું કીધું હોય અથવા તો બળના x ઘટકનું મૂલ્ય શોધવાનું કીધું હોય. ધારો કે 4 બળો તમને આપી દીધા હોય, 4 બળોના x ઘટકોનું મૂલ્ય આપ્યું હોય 4, એકનું મૂલ્ય 4 આપેલું હોય, બીજાનું મૂલ્ય 3 આપેલું હોય, ચોથાનું મૂલ્ય x આપેલું હોય અને પાંચમાનું મૂલ્ય કેટલું આપ્યું હોય? 2 આપેલું હોય. રેખીય સંતુલનમાં છે તો x શોધો. તો શું કરવાનું બોલો? 4 + 3 + x + 2 = 0. બળોનો x ઘટકોનો સરવાળો કેટલો થાય? શૂન્ય થાય કે ના થાય?
એના આપણે તમે x નું મૂલ્ય શોધી શકો કે ના શોધી શકો? તો x નું મૂલ્ય કેટલું હશે? 4 ને 3 7 અને 9 એટલે -9 ન્યૂટન હોય. આ 4 ન્યૂટન, આ 3 ન્યૂટન, આ x ન્યૂટન અને આ 2 ન્યૂટન. દળ વસ્તુ કેવી છે? રેખીય સંતુલનમાં છે એવું પક્ષમાં આપી દીધું હોય. x ઘટકોના મૂલ્યો આ રીતે આપી દીધા હોય. તો પછી x નું મૂલ્ય શોધો. તો x નું મૂલ્ય તમે આ રીતે શોધી શકો. ચલો ખ્યાલ આવી ગયો. તો રેખીય સંતુલનમાં હોય ત્યારે તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. માટે x ઘટકોનો સરવાળો કરો તો શૂન્ય મળે, y ઘટકોનો સરવાળો કરો તો પણ શૂન્ય મળે અને z ઘટકોનો સરવાળો કરો તો પણ શૂન્ય મળે. ત્રણે ત્રણ ઘટકોના મૂલ્યો શૂન્ય, માટે આપેલું બળ કેટલું કહેવાય? શૂન્ય કહેવાય. તો તેને આપણે રેખીય સંતુલનનું કહીશું. એવું અહીંયા પણ તમે શું લખશો? ટોર્કના x ઘટકોનો સરવાળો કરીએ તો એ પણ શૂન્ય, y ઘટકોનો સરવાળો કરો તમે તો પણ શૂન્ય મળશે અને z ઘટકોનો સરવાળો કરો તો પણ શું મળે? શૂન્ય મળે. તો આને આપણે ચાકગતીય સંતુલન કહીશું. તો જ્યારે દળ પદાર્થ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે સમજી લેવાનું રેખીય સંતુલન લેવાનું અને ચાકગતીય સંતુલન લેવાનું. પરંતુ તમને એમ કીધું કે દળ પદાર્થ આંશિક સંતુલનમાં છે એવું જો કહ્યું હોય તો યાદ રાખવાનું બેમાંથી એકનું સંતુલન થતું હોય. કયું સંતુલન કીધું હોય? આંશિક સંતુલન. આંશિક સંતુલનનો મતલબ એ થયો રેખીય સંતુલન હોય પરંતુ ચાકગતીય સંતુલન ન હોય, અથવા તો ચાકગતીય સંતુલન હોય પરંતુ રેખીય સંતુલન ના હોય. તો તેવા સંતુલનને આપણે કેવું સંતુલન કહીશું? આંશિક સંતુલન કહીશું. પરંતુ જો દળ પદાર્થ સંતુલિત અવસ્થા એવું જ કીધું હોય, સંપૂર્ણપણે સંતુલિત અવસ્થામાં હોય તો એ વખતે બંને સંતુલન તમને જોવા મળે. પરિણામી બળે શૂન્ય હોય અને પરિણામી ટોર્ક પણ શું હોય? શૂન્ય હોય. હવે તમે કહો F બરાબર 0, τ બરાબર 0 દળ પદાર્થ માટે કયું સંતુલન હશે? સંપૂર્ણ સંતુલન. શું કહેવાય? સંપૂર્ણ. F બરાબર 0, τ does not equal to 0 આંશિક સંતુલન. કયું સંતુલન હશે બોલો? રેખીય સંતુલન હોય પરંતુ કયું સંતુલન ના હોય બોલો? ચાકગતીય સંતુલન નથી. F does not equal to 0, τ is equal to 0 આંશિક સંતુલન કહેવાય. પરંતુ કયું સંતુલન છે બોલો? ચાકગતીય સંતુલન છે અને રેખીય સંતુલન નથી. τ is equal to does not equal to 0, F does not equal to 0. તો દળ પદાર્થ સંતુલિત અવસ્થામાં નથી રેખીય સંતુલનમાં કે નથી ચાકગતીય સંતુલનમાં. તો સંપૂર્ણ સંતુલન માટે બંનેના મૂલ્યો શૂન્ય, આંશિક સંતુલન માટે કોઈ એકનું મૂલ્ય શૂન્ય અને જો સંતુલિત અવસ્થામાં ન હોય, અસંતુલિત અવસ્થામાં હોય તો પછી બંનેના મૂલ્યો શૂન્ય હોય નહીં. તો આટલું તમારે યાદ રાખવાનું. તો પહેલા તમે આટલું લખી દો. લખી રાખે નહીં? તો લખો જો દળ પદાર્થ આંશિક સંતુલનમાં હોય તો, જો દળ પદાર્થ આંશિક સંતુલનમાં હોય તો તે રેખીય સંતુલનમાં હોય પરંતુ ચાકગતીય સંતુલનમાં ના હોય. તે રેખીય સંતુલનમાં હોય પરંતુ ચાકગતીય સંતુલનમાં ન હોય. અથવા એ ચાકગતીય સંતુલનમાં હોય, એ ચાકગતીય સંતુલનમાં હોય, ચાકગતીય સંતુલનમાં હોય પરંતુ રેખીય સંતુલનમાં ના હોય, પરંતુ રેખીય સંતુલનમાં ના હોય. ચાકગતીય સંતુલનમાં હોય પરંતુ રેખીય સંતુલનમાં ના હોય. તો એવા સંતુલનને કેવું સંતુલન કહેવાય? આંશિક સંતુલન કહેવાય. કેવું સંતુલન કહેવાય? આંશિક સંતુલન. હવે જો અહીંયા ધ્યાન આપો, આનો આપણે જો એક્ઝામ્પલ લઈએ, જો આ દળ પદાર્થ એવું તમે સમજી લો, બરોબર? આ દળ પદાર્થમાં એક આ ધાર ઉપર, એક આ સ્પર્શ બિંદુ પર, બીજા આ સ્પર્શ બિંદુ પર આપણે બળ લગાડીએ. એક આ હાથ વડે બળ લગાડું છું, બીજા હાથ વડે બળ લગાડું છું અને બંનેની દિશા મારી તરફ જ છે. તો જો બંને બળની દિશા મારી તરફ જ હોય તો કોઈ શું કરશે બોલો? આ ખાલી કઈ ગતિ કરે બોલો? સ્થાનાંતરિત ગતિ જ કરે છે. પણ આ જે દળ પદાર્થ ચાક ગતિ કરતો નથી, વર્તુળમય ગતિ કરતો નથી. તો એનો મતલબ એ થયો કે આ દિશામાં તમે બળ લગાડો, આનું બળ પણ આ દિશામાં લગાડો, તો એનો મતલબ એ થયો કે પરિણામી બળ શૂન્ય થતું નથી.
પરંતુ પરિણામી ટોર્ક કેટલું થાય છે? શૂન્ય થાય છે. કેમ? કારણ કે અથવા તો આપણે આ માર્કર પેન લઈને તમને વધારે ખ્યાલ આવે. આ માર્કર પેન છે, અહીંયા આ બિંદુ પર હું બળ લગાડું છું, બીજા આ બિંદુ પર બળ લગાડું છું અને મારી તરફ જ ખેંચું છું. બંને બળની દિશા કઈ બાજુ છે? મારી તરફ છે. કાં તો પછી બંને બળની દિશા તમારી તરફ છે. તો એનો મતલબ એ થયો કે આ માર્કર પેન ઉપર પરિણામી બળ શૂન્ય નથી, પરંતુ પરિણામી ટોર્ક કેવું છે? શૂન્ય છે. ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. આ દ્રવ્યમાન કેન્દ્રથી આપણે વિચારીએ તો આ દ્રવ્યમાન કેન્દ્ર, ધારો કે આ માર્કર પેન છે અથવા તો સળિયો ગણી લો તમે. આ એનું ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર છે. આ બાજુનું અંતર આપણે ધારો કે d1 લઈ લઈએ. આ બાજુનું અંતર કેટલું લઈએ? તો d2 લઈએ. બંને બળો એક જ દિશામાં લાગે છે. બંને બળો એક જ દિશામાં જો લાગતા હોય તો પરિણામી બળ F બરાબર F1 + F2 does not equal to 0. F1 + F2 does not equal to 0. આ બળને હું F1 વડે દર્શાવું, આ બળને હું F2 વડે દર્શાવું. આ બાજુનો અંતર જે છે અંતરને આપણે R1 વડે ગણી દઈએ. આ બાજુનો d1 છે તે આપણો R1 અને આ બાજુનો સદિશ આપણે દોરી દઈએ R2. પણ તમે વિચારો, આ F1 ની દિશા R1 ની દિશા, હવે R1 ની દિશા છે કે નહીં? બરાબર, R1 ની દિશા છે. હવે જો તમે આના પર લાગતા ટોર્કની જો વાત કરીએ તો ટોર્ક કઈ દિશામાં લાગશે? તો R1 ની દિશામાં તમારે શું ગોઠવવાની? જમણા હાથ લો. R1 ની દિશામાં તમે આંગળીઓ ગોઠવી દો. ઘુમાવો કઈ બાજુ? F1 તરફ. અંગૂઠો કઈ બાજુ રહેશે? તમારી તરફ રહેશે. અંગૂઠો કઈ બાજુ રહેશે? તમારી તરફ. હવે એ રીતે અહીંયા તમે વિચારો, R2 ની દિશામાં તમે આંગળીઓ ગોઠવો. ઘુમાવો કઈ બાજુ? F2 તરફ. અંગૂઠો કઈ બાજુ રહેશે? અંદરની તરફ. તો બંને પર લાગતા ટોર્કની દિશાઓ પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. એટલે પરિણામી ટોર્ક આનું કેટલું હશે? શૂન્ય હશે. પરિણામી ટોર્ક કેટલું હશે? શૂન્ય હશે. પરંતુ પરિણામી બળ શૂન્ય થતું નથી. માટે માત્ર સ્થાનાંતરિત ગતિ જ કરે છે, ચાક ગતિ કરતો નથી. હવે ચાક ગતિ કરતો નથી એનો મતલબ શું થયો? ચાક ગતિઓ સંતુલિત અવસ્થામાં કહેવાય, સ્થાનાંતરિત સંતુલિત અવસ્થામાં નથી. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આની જો વાત કરીએ તો આમ જો બળ લગાડીએ તો કેવી ગતિ કરે છે? બોલો, માત્ર સ્થાનાંતરિત જ ગતિ કરે છે, ચાક ગતિ કરતો નથી. એનો મતલબ એ થયો કે ચાક ગતિ એ સંતુલિત અવસ્થામાં છે. આના પર લાગતું પરિણામી ટોર્ક કેટલું છે? શૂન્ય છે. પરંતુ પરિણામી બળ શૂન્ય નથી. હવે આની જ આપણે વાત કરીએ. ધારો કે આ બળ હું આ દિશામાં લગાડું છું, આ બળની દિશામાં લઉં છું. તો સાયકલના પેડલ મારો ને એની જગ્યાએ શું થશે? બોલો, ધારો કે અહીંયા આપણે વિચારીએ તો એની જગ્યાએ શું કરશે? આ પરિભ્રમણ કરે છે કે નહીં? હવે એની દિશામાં પરિભ્રમણ કરે છે પણ સ્થાનાંતર કરતો નથી. તો જુઓ, એક બળની દિશા કઈ બાજુ જુઓ? એક આ બીજો આ. આની દિશા તમારી તરફ રાખો છો, આની દિશા મારી તરફ રાખો છો. આની દિશા તમારી તરફ તો આની દિશા મારી તરફ. તમે સાયકલના પેડલ મારો ને તો આ રીતે ને એક પેડલ વડે એક પગ વડે તમે આ દિશામાં બળ લગાડો તો નીચેના વડે આ રીતે. બરાબર? તો આ બળની દિશા આમ હોય તો આ બળની દિશા આમ હોય. તો એનો મતલબ એ થયો, જો બળની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. હવે બળની દિશાઓ જો પરસ્પર વિરુદ્ધ લેવામાં આવે તો બળની દિશાઓ જો પરસ્પર વિરુદ્ધ હોય તો શું થશે? બોલો, આ સળિયાની હવે આપણે વાત કરીએ. એક બળની દિશા ઉપરની તરફ લઈ લઉં, બીજા બળની દિશા આપણે નીચેની તરફ લઈ લઈએ તો પરિણામી બળ કેટલું થઈ જશે? ધારો કે શૂન્ય થાય. તો એના એ સ્થાને શું કરશે? માત્ર સ્થાનાંતર કરશે નહીં. એનું સ્થાનાંતર થતું નથી. બરાબર? ધારો કે આ રીતે ખાલી માત્ર શું કરે છે? વર્તુળની ગતિ કરે, એટલે ચાક ગતિ કરે છે. તો હવે એકની દિશા આપણે આમ લીધી, બીજાની દિશા આમ નીચેની તરફ લીધી. તો આના પર લાગતા ટોર્કની વાત કરીએ તો ટોર્કની દિશા કઈ બાજુ મળશે? બોલો, આ R1 ની દિશા, આ F1 ની દિશા. આંગળીઓ ગોઠવી દો R1 તરફ. ઘુમાવો કઈ બાજુ? F1 તરફ. કઈ બાજુ? અંદરની તરફ. આંગળીઓ ગોઠવો R2 તરફ. ઘુમાવો કઈ બાજુ? F2 તરફ. બંને માટે ટોર્કની દિશા કઈ બાજુ થાય છે? એક જ તરફ થાય. એટલે પરિણામી ટોર્ક શૂન્ય થતું નથી. અને જો પરિણામી ટોર્ક શૂન્ય ના થતો હોય તો does not equal to 0, પરંતુ F બરાબર 0, તો પછી આને તમે શું કહેશો? બોલો, રેખીય સંતુલિત અવસ્થામાં છે, ચાક ગતિએ સંતુલિત અવસ્થામાં નથી. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો જ્યારે આ રીતે ગતિ કરે તો તમે કહી શકો કઈ અવસ્થા કહેવાય? આને બોલો, આંશિક સંતુલિત અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? બોલો, દળ પદાર્થ માટે આંશિક સંતુલિત અવસ્થા. પણ કઈ સંતુલિત અવસ્થા છે? બોલો, ચાક ગતિય સંતુલિત અવસ્થા. રેખીય સંતુલિત અવસ્થામાં નથી. ચલો આના માટે બોલો, રેખીય સંતુલિત અવસ્થામાં, પણ ચાક ગતિય સંતુલિત અવસ્થામાં નથી. બરાબર? તમે દાખલા બોટલનું ઢાંકણ ખોલો
તો આમ પરિભ્રમણ કરાવો ને આ રીતે, જ્યારે આ રીતે પરિભ્રમણ કરાવે તો આ બાજુથી આમ દિશામાં બળ લાગે, આ બાજુથી આ દિશામાં બળ લાગે, એટલે ઢાંકણ કેવી ગતિ કરે? ચાક ગતિ કરે, પછી ઢાંકણ ખુલતું હોય છે. ખ્યાલ આવી ગયો? ધારો કે આપણે બોટલ લઈએ, આ એક બોટલ છે બરાબર, અહીંથી આમાં આપણે બળ લગાડીએ તો એક દિશા આ દિશામાં બળ લાગે, બીજું આ દિશામાં બળ લાગે છે, એના લીધે ઢાંકણ શું થતું હોય છે? આ રીતે ખુલતું હોય. પરંતુ જો f does not equal to 0 હોય અને τ does not equal to 0, ધારો કે આ રીતે, તો કેવી ગતિ કરે? ચાક ગતિએ કરે છે અને રેખીય ગતિ કરે છે. તો બંને અવસ્થાઓ કેવી કહેવાય? અસંતુલિત અવસ્થાઓ કહેવાય. કેવી અવસ્થાઓ કહેવાય? અસંતુલિત અવસ્થાઓ કહેવાય. ચલો ખ્યાલ આવી ગયો આમાં? તો રેખીય સંતુલિત અવસ્થા અને ચાક ગતિય સંતુલિત અવસ્થા બુકમાં જે લખેલું તમે ફટાફટ વાંચી લો. ચલો જો ગજિયા ચુંબકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તો આ ચુંબક ઉપર n ધ્રુવ પર લાગતું બળ કઈ બાજુ હોય? તો નીચેની તરફ હોય બરાબર. ચુંબકીય ક્ષેત્ર n ધ્રુવ પર લાગતું બળ કઈ બાજુ? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. અને s ધ્રુવ પર લાગતું બળ કઈ બાજુ હોય? ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. એટલે બંને બળોના મૂલ્યો કેવા હોય? સમાન હોય. n ધ્રુવ પર લાગતું બળ Fn, s ધ્રુવ પર લાગતું બળ Fs, આ બંનેના મૂલ્યો સમાન હોય, પણ બંનેની દિશાઓ કેવી? પરસ્પર વિરુદ્ધ. ચલો, બળોના મૂલ્યો સમાન, દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. તો જો આવા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આવા ગજિયા ચુંબકને મૂકીએ અથવા ચુંબકીય સોયને જો મૂકવામાં આવે તો શું થશે? બોલો. તો તેના પર લાગતા બળોની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. બળોના મૂલ્યો કેવા છે? સમાન છે. તો આનું પરિણામી બળ કેટલું થાય? બોલો બોલો. બળનું મૂલ્ય કેટલું થશે? 0 થાય. બળનું મૂલ્ય 0, તો F પરિણામી બળ F 0. પણ આના પર લાગતું ટોર્ક અને આના પર લાગતા ટોર્કની દિશા કેવી હશે? સમાન. તો પરિણામી ટોર્ક 0 થતું નથી. અને પરિણામી ટોર્ક 0 થતું નથી તો પછી આ ગજિયો ચુંબક કેવી ગતિ કરે? બોલો. તો ચાક ગતિ કરે. શું કરે? ચાક ગતિ. તો ચુંબકીય સોય આ રીતે શું કરતી હોય છે? જ્યારે ઓકાયંત્રની અંદર જ્યારે ચુંબકીય સોયનો ઉપયોગ કરવામાં આવે તો શું કરે? પરિભ્રમણ કરે. કેમ પરિભ્રમણ કરે? કારણ કે તેના પર લાગતું પરિણામી બળ કેટલું હોય છે? 0 હોય છે. પણ પરિણામી ટોર્ક 0 હોતું નથી. માટે દિશા સૂચન કરવા માટે જે ચુંબકીય સોયનો જે ઉપયોગ થાય છે એ ચુંબકીય સોયની અંદર પણ શાનો? તો આવા બળ યુગ્મની જરૂર પડે. શાની જરૂર પડે? બળ યુગ્મની જરૂર પડે. બે બળોની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય ને, મૂલ્યો સમાન હોય, દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય, તો તેવા બળોના જોડકાને આપણે શું કહીશું? તો બળ યુગ્મ કહીશું. શું કહીશું? બળ યુગ્મ. અને આવું જ્યારે બળ યુગ્મ હોય ત્યારે એ પદાર્થ ઉપર શું લાગે? ટોર્ક લાગે. શું લાગે? ટોર્ક લાગે. જેના લીધે એ પદાર્થ શું કરે? ચાક ગતિ કરે. શું કરે? ચાક ગતિ કરે. આટલું તમારે યાદ રાખવાનું. હવે આપણે જે વાત કરીએ ચાક માત્રાના સિદ્ધાંતની વાત કરીશું. શાની વાત કરીશું? ચાક માત્રાનો સિદ્ધાંત. તો જુઓ, ચાક માત્રાનો સિદ્ધાંત સમજવા માટે આપણે એક ઉચ્ચારણ લઈએ. ધારો કે આવો એક આધાર છે, આધાર ઉપર આવું એક પાટિયું ગોઠવેલું હોય બરાબર. ઉચ્ચારણ તો તમે ભણી ચૂક્યા 8, 9, 10 ની અંદર. હવે ધારો કે આ પાટિયાની લંબાઈ વધારે હોય તો અહીંથી તમે ઓછા પ્રયત્ને પણ અહીંયા જે ભાર મૂકેલો હોય તમે સહેલાઈથી ઉચકી શકો. ઓછા પ્રયત્ને અહીંયા જે ભાર મૂકેલો હોય ભારને તમે શું કરી શકો છો? ઉચકી શકો છો. એ ઉચ્ચારણનો સિદ્ધાંત આપણે જે ભણી ચૂક્યા એને જ આપણે ચાક માત્રાનો સિદ્ધાંત કહીશું. કયો સિદ્ધાંત કહીશું? ચાક માત્રાનો સિદ્ધાંત. હવે આ ઉચ્ચાલક છે બરાબર. આ બાજુનું જે અંતર જે છે અંતરને હું d1 વડે દર્શાવી દઉં. આ બાજુના અંતરને આપણે d2 વડે દર્શાવી દઈએ. અહીંયા તમે જે દળ મૂકો છો, અહીંયા જે ભાર મૂકો છો, ભાર વડે લાગતું વજન પણ કઈ બાજુએ? નીચેની તરફ. તો અહીંયા આપણે બળ લઈએ F1 લઈએ, એ નીચેની તરફ લાગે છે બરાબર. એટલે કે આટલું જે અંતર જે છે આ ભાર મૂકેલો એ બાજુની ભુજા, એટલે આને કઈ ભુજા કહેવાય? તો ભાર ભુજા કહેવાય. કઈ ભુજા કહેવાય? ભાર બાજુની જે ભુજા જે છે તેને આપણે શું કહીશું? ભાર ભુજા કહીશું. હવે આ પદાર્થને તમારે ઉપરની તરફ ઊંચકવો છે તો આ બાજુ બળ તમારે કઈ બાજુ લગાડવું પડે? નીચેની તરફ. અહીંયા તમે કયું અહીંયા જે બળ લાગે છે કયું બળ કહેવાય? ભાર બળ કહેવાય. કયું બળ કહેવાય? ભાર બળ કહેવાય. બીજા શબ્દોમાં તો વજન બળ કહેશો તો પણ ચાલશે. અહીંયા ઊંચકવાનો તમે પ્રયાસ કરો છો. ઊંચકવાનો પ્રયાસ કરવા માટે તમે ઉપરથી નીચેની તરફ બળ લગાડો છો. તો આ નીચેની તરફ તમે જે બળ લગાડો છો તેને આપણે કયું બળ કહીશું? તો પ્રયાસ બળ કહીશું. કયું બળ કહીશું? પ્રયાસ બળ કહીશું. તો આ કયું બળ છે? ભાર બળ. આ કયું બળ થશે? અહીંયા પ્રયાસ બળ. પ્રયાસ બળને આપણે શાના વડે દર્શાવી દઈએ? F2 વડે દર્શાવી દઈએ. આ બાજુની જે ભુજા જે છે
આ બાજુનો જે હાથ જે છે તેને આપણે શું કહીએ? ભાર ભુજા કહીએ છીએ. તો આ બાજુના હાથને આપણે શું કહીશું? બોલો, પ્રયાસ ભુજા કહીશું. અને કઈ ભુજા કહેવાય? પ્રયાસ ભુજા કહેવાય. હવે જોઈએ તેને આપો. તમે અહીંયા F1 બળ લગાડો છો, F2 બળ લગાડો છો, છતાં પણ આ બિંદુ તો કેવું રહેવાનું? સ્થિર જ રહેવાનું. તમે અહીંયા F1 બળ લગાડો છો, અહીંયા F2 બળ લગાડો છો, ભલે તમામ બિંદુઓ ઉપર નીચે જતા આવે, પણ આ જે પાઇવોટેડ કરેલું બિંદુ તો કેવું રહેવાનું? સ્થિર રહેવાનું. હવે આ બિંદુ જો સ્થિર હોય, ગતિ કરતું જ ના હોય, તો પછી આના પર લાગતું પરિણામી બળ કેટલું હશે? શૂન્ય હોય કે નહીં? તો આ ઉચ્ચાલકની જો વાત કરીએ તો આના પર લાગતું પરિણામી બળ કેટલું હશે? શૂન્ય હશે. તો આના પર લાગતું જો પરિણામી બળ શૂન્ય હોય તો એનો મતલબ એ થયો આ બંને બળોને સમતોલે એટલું બળ અહીંયા લાગતું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? અને એ સમતોલતું બળ જે છે કઈ દિશામાં છે? ચલો આ બંને નીચેની તરફ છે, તો સમતોલતું બળ કઈ બાજુ લાગતું હશે? ઉપરની તરફ. તો આ ઉપરની તરફ જે બળ લાગે છે તેને આપણે શું કહીશું? પ્રતિક્રિયા બળ કહીશું. સંપર્ક બળ કહીએ અથવા તો કયું બળ કહીશું? પ્રતિક્રિયા બળ કહીશું. અને એ પ્રતિક્રિયા બળને આપણે શેના વડે દર્શાવી દઈએ? R વડે દર્શાવી દઈએ. શેના વડે દર્શાવીએ? બુકમાં R લખેલ છે એટલે આપણે અહીં R લખી દઈએ. તો હવે તમે વિચારો, આ જે ઉચ્ચાલક બિંદુ માટેની વાત કરીએ અથવા તો આ બિંદુ A માટેની વાત કરીએ, તો બિંદુ A માટે તમે શું લખી શકો? બોલો, નીચેની તરફ લાગતા બળો અને ઉપરની તરફ લાગતા બળોનો સરવાળો કેટલો હોય? સદિશ સરવાળો શૂન્ય હોય. બરાબર. નીચેની તરફ લાગતા બળો અને ઉપરની તરફ લાગતા બળોનો સરવાળો કેટલો થશે? શૂન્ય થશે. જો એક જ દિશા લઈએ તો આપણે સદિશ લખવું ના પડે. તો જો R માઇનસ F1 માઇનસ F2 બરાબર 0. R તે લખશો તોય ચાલશે, અથવા તમે R તે લખો તોય ચાલે. F1 પ્લસ F2 માઇનસ R ઇઝ ઇક્વલ ટુ 0. આનું સાદરૂપ આપો તો R બરાબર F1 પ્લસ F2 મળશે. આનું સાદરૂપ આપો તો પણ શું મળશે? R બરાબર F1 પ્લસ F2. આ બેના સરવાળા જેટલું આ બળ લાગતું હોય. તો આપણે ઉચ્ચાલકની વાત કરીએ. શેની વાત કરીએ? ઉચ્ચાલકની વાત. આ બાજુ ભાર મૂકેલો હોય, ભાર વડે લાગતું બળ કેટલું? તો F1, જેને આપણે ભાર બળ કહીશું. અહીંયા તમે પ્રયાસ કરો છો ઉચકવાનો, તો અહીંયા જે બળ લગાડવામાં આવે તેને પ્રયાસ બળ કહેવાય. અહીંથી આમ આપણે આરથી ઉચકીએ છીએ, અહીંયા આપણે નીચેની તરફ બળ લગાડીએ તો આગળ જાય. તો પ્રયાસ બળ કઈ બાજુ લગાડીએ છીએ? નીચેની તરફ લગાડીએ છીએ. તો એ બળ કેટલું? તો F2. આ બિંદુ કેવું છે? સ્થિર છે. અને આ બિંદુ સ્થિર હોવાથી એના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? શૂન્ય હોય. નહીંતર પછી ગતિ કરવા લાગે, પણ ગતિ કરતું નથી. સ્થિર છે એનો મતલબ એ થયો કે આ ઉચ્ચાલક બિંદુ એટલે કે બિંદુ A માટે ઉપરની તરફ કયું બળ લાગતું હશે? જો આ બંને તમે ક્રિયા બળ લો તો આ કયું બળ થશે? પ્રતિક્રિયા બળ થાય. તો પ્રતિક્રિયા બળને જો આપણે R વડે દર્શાવીએ તો R માઇનસ F1 માઇનસ F2 ઇઝ ઇક્વલ ટુ 0. Therefore F1 માઇનસ R તે લખો તો ચાલે. F1 પ્લસ F2 માઇનસ R બરાબર 0. Therefore તમે આવું કહી શકો R બરાબર શું લખાય? F1 પ્લસ F2. હવે તમે જુઓ, આ અંતર D1, આ અંતર D2. હવે આ બિંદુને ધ્યાનમાં રાખીને હવે આપણે ટોર્કની વાત કરીએ. ટોર્કની દિશા કઈ બાજુ તમે વિચારો? આ D1 ની દિશા, આ F1 ની દિશા. આગળ કઈ બાજુ ગોઠવવાની? D1 તરફ. ઘુમાવવાની કઈ બાજુ? F1 તરફ. કારણ કે ટોર્ક બરાબર તો આપણે શું લખીએ છીએ? R ક્રોસ F. તો D1 ની દિશામાં કયો હાથ પકડવાનો? જમણો હાથ. D1 ની દિશામાં આગળ ગોઠવી દો, F1 તરફ ઘુમાવો, અંગૂઠો કઈ બાજુ રહેશે? તમારી તરફ. આના માટે વિચારો. D2 ની દિશામાં આગળ ગોઠવી દીધી, ઘુમાવો કઈ બાજુ? F2 તરફ, અંગૂઠો કઈ બાજુ? અંતરની તરફ. બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. અને બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય એટલે આ બિંદુ તો પાછું કેવું રહેવાનું? સ્થિરનું સ્થિર જ રહેવાનું. એ તો ચાકગતિ કરતું જ નથી, આમ પરિભ્રમણ કરતું નથી. તો આ સ્થિર છે તો પછી આ બિંદુ માટે તમે શું કહેશો? ચાકગતિએ પણ શું કહેવાય? સંતુલિત કહેવાય. રેખીય ગતિ માટે પણ કેવું કહેવાય? સંતુલિત કહેવાય. બંને માટે જો સંતુલિત હોય તો અહીંયા પરિણામી ટોર્ક પણ કેટલું થાય? શૂન્ય થાય કે નહીં? આના માટે આપણે ધારો કે આ દિશાને આપણે ધન ગણીએ તો આ દિશાને કેવી ગણવાની? ઋણ ગણવાની. એક દિશા ધન લો તો બીજી દિશા ઋણ. અથવા સમઘડીમાં પરિભ્રમણ, આમ પરિભ્રમણ કરો. સમઘડી માટે વિષમઘડી માટે પ્લસ, તો સમઘડી માટે માઇનસ. આ બળામ લગાવીએ તો સમઘડી માટે માઇનસ. આના માટે આમ વિચારો તો વિષમઘડીમાં પ્લસ. અથવા તમે આવું વિચારો, આ દિશા ધન લો, આ દિશા ઋણ લો, એ સારું રહેશે. આ ધન તો આ ઋણ, આ ધન તો આ એક ધન લેવી પડે તો બીજી ઋણ લેવી પડે. F1 અને D1 વચ્ચેનો ખૂણો કેટલો? 90 છે કે નહીં? તો τ1 ની કિંમત કેટલી થશે બોલો? આ તો લખાય τ બરાબર RF sin θ લખતા હતા કે નહીં? તો τ R1 ની જગ્યાએ શું, R ની જગ્યાએ શું લખી દો? D1. F ની જગ્યાએ શું લખીશું? F1. sin કેટલા? 90. તો sin 90 એટલે 1. તો
તો d1 f1 મળે કે ના મળે? તો f1 ની કિંમત કેટલી મળી? d1 f1. તો 2 ની કિંમત કેટલી મળશે? બોલો, d2 f2. બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ. પરિણામી ટોર્ક કેટલું છે? 0. તો 1 - τ2 = 0. કારણ કે બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવાથી નિશાની કેવી લીધી? માઈનસ. અહીંયા પણ જો દિશાઓ પરસ્પર વિરુદ્ધ હતી તો નિશાની કેવી લીધી? માઈનસ લીધી. ઉપરની તમે પ્લસ લો તો નીચેની માઈનસ, નીચેની પ્લસ લો તો ઉપરની માઈનસ, તમારી તરફની પ્લસ તો અંદરની તરફ માઈનસ, અંદરની તરફની પ્લસ તો તમારી તરફની માઈનસ. ચલો ખબર પડી એટલા સુધી? તો 1 ની કિંમત આપણે મૂકી દઈએ d1 f1, તો 2 ની કિંમત મૂકી દઈએ d2 f2, અને આ બાજુ લઈ દઈએ તો d2 f2 લખાઈ ગયું. તો પછી f1 / f2 બરાબર શું લખીશું? d2 / d1. આ ઉચ્ચાલકનો નિયમ છે. કયો નિયમ છે? ઉચ્ચાલકનો નિયમ. જો તમારે પ્રયાસ બળ ઘટાડવું હોય તો એના માટે d2 ની કિંમત કેવી રાખવી પડે? મોટી રાખવી પડે. પ્રયાસ બળ એકના આપણે કયું બળ કહીએ છીએ? ભાર બળ કહીએ છીએ. બીજાનું બળ કયું કહીએ? પ્રયાસ બળ. પ્રયાસ બળનું મૂલ્ય જો વધારવું હોય તો ઓછું લગાડવું હોય, પ્રયાસ બળ ઓછું લગાડવું હોય તો અંતર d2 તમારે કેવું લેવું પડે? ઓછું લેવું પડે, સોરી વધારે લેવું પડે. અને જો પ્રયાસ બળ જો વધારવું હોય તો પછી અંતર d2 કેવું લેવું પડે? ઓછું લેવું પડે. જો અહીંયા ધ્યાન આપો, આ રીતે આપણે લઈ શકીએ. ઉચ્ચાલક જેવું લાગે છે? ના લાગે તો સમજીને કે લાગે છે. બરાબર? જો અહીંયા આ બિંદુ જે છે એ ઉચ્ચાલક બિંદુ છે. કયું બિંદુ છે? ઉચ્ચાલક બિંદુ છે. બરાબર? હવે આ બાજુ તમે પ્રયાસ કરવાના. અહીંયા આપણે કોઈ વસ્તુ મૂકી દઈએ ઉચકવા માટે. આ વસ્તુ મૂકી દીધી, વસ્તુ રહેતી નથી. બરોબર? આ રીતે. હવે જો અહીંયા તેને આપો, આના વડે વજન બળ કઈ બાજુ લાગશે? નીચેની તરફ. અહીંયા તમે પ્રયાસ કરવાનો કઈ બાજુ? આગળ કઈ બાજુ દબાવશો? નીચેની તરફ. આ બળને કયું બળ કહીશું? F2 પ્રયાસ બળ. અને આપણે કયું બળ કહીશું? ભાર બળ F1. આટલેથી આટલી અંતર જે છે એને શું કહેવાય? ભાર ઊર્જા. આટલેથી આટલું અંતર છે પ્રયાસ ઊર્જા. ચલો ખબર પડી? અને આ બિંદુ સ્થિર છે તેને આપણે લાખું પરિણામી બળ, સંપર્ક બળ કઈ બાજુ લાગશે? ઉપરની તરફ. એને આપણે પ્રતિક્રિયા બળ કહીશું. જો આટલે જો આ અંતર આપણે ઓછું રાખીએ છીએ, આ અંતર વધારે રાખીએ છીએ તો ઘરે પ્રેક્ટિકલ કરજો, તમને ખ્યાલ આવી જશે. અથવા તો ઊભા થઈને તમે ચેક કરી શકો છો. જો અહીંયા આપણે ઓછું બળ લગાડીએ તો સહેલાઈથી અંતર કરી શકીએ છીએ. બરાબર? ઓછું બળ લગાડીએ તો પણ સહેલાઈથી અંતર કરી શકીએ છીએ. તો આવજે ભાઈ, અહીંયા આવજે. હવે જો એક ખૂબ અહીંયા મૂકી દીધું, એક મિનિટ અહીંયા આવજો, આને પકડતો. ઓકે, બરાબર. હવે જો આપણે આ અંતર શું કરીએ? તમારે ઘેર પ્રેક્ટિસ કરવી તો કરવાની. આ બાજુનું અંતર હું ઘટાડું છું. આ ભુજાની લંબાઈ આપણે ઘટાડી દઈએ, આ ભુજાની લંબાઈ આપણે વધારી દઈએ છીએ. અહીંયા આધાર હું અહીંયા આપી દઉં છું, એક આધાર જે આવે. હવે તમે અહીંથી બળ લગાડો તો તમારે વધારે બળ લગાડવું પડશે. વધારે બળ લગાડો તો જ આ ઉંચકાશે. જો આ અંતર આપણે વધારી દઈએ, આ અંતર ઘટાડી દઈએ તો ઓછું બળ લગાડીએ તો ઉંચકી શકીએ. ઘરે પ્રેક્ટિકલ કરવાનો એટલે આ થિયરી આખી તૈયાર થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો આને આપણે શું કહીશું? ચાક માત્રાનો સિદ્ધાંત કહીશું. કયો સિદ્ધાંત કહેવાય? ચાક માત્રાનો. ચલો ખ્યાલ આવી ગયો? ઘેર જઈને પ્રેક્ટિકલ કરવાનું. તો એટલું તમે ફટાફટ વાંચી લો. બરાબર? ખાસ અગત્યનું આ સૂત્ર છે. બરાબર? આ યાદ રાખવાનું, આ સૂત્ર યાદ રાખો, અને એના પરથી આ ગુણોત્તરવાળું સૂત્ર યાદ રાખો. હવે બળ યુગ્મ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી દઈએ. જો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખાસ્થ ન હોય તેવા બળોને બળ યુગ્મ કહેવાય. જો પહેલી વાત કહી, મૂલ્યો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. યુગ્મ એટલે જોડકું. આટલું યાદ રાખો. બે બળોનું જોડકું. બે બળોનું જોડકું એવું હોવું જોઈએ કે બંને બળોના મૂલ્યો સમાન હોવા જોઈએ, દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ અને એક રેખસ્થ હોવા જોઈએ નહીં. તો આવા બળોના જોડકાને શું કહેવાય? બળ યુગ્મ કહેવાય. શું કહેવાય? બળ યુગ્મ કહેવાય. તો જો સમાન મૂલ્યના બે બળો માટે બળોની દિશાઓ પરસ્પર કેવી હોય? વિરુદ્ધ હોય. તથા એક રેખાસ્થ ના હોય.
તેવા બળોને બળ યુગ્મ કહે છે. તો જો સમાન મૂલ્ય ના હોવા જોઈએ, બળોની દિશાઓ પરસ્પર કેવી હોવી જોઈએ? વિરુદ્ધ હોવી જોઈએ, અને એક રેખસ્થ ના હોય તો તેવા બળોને આપણે શું કહીશું? બળ યુગ્મ કહીશું. તો ધારો કે એક બળ હું આ રીતે લઉં, આ બળ F1 છે, બીજું બળ આપણે આ રીતે લઈએ F2, તો પછી આને બળ યુગ્મ કહેવાય. જો બંનેના સદિશોની લંબાઈ સરખી છે એટલે મૂલ્યો સરખા, પણ દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ કે દિશાઓ પરસ્પર કેવી છે? સમાન થઈ ગઈ. પહેલી શરતનું પાલન થાય છે, સમાન મૂલ્ય, તો બંનેની લંબાઈઓ સરખી હોવાથી મૂલ્યો સમાન. પરંતુ આ બીજી શરતનું પાલન થતું નથી, દિશાઓ પરસ્પર વિરુદ્ધ નથી, અને દિશાઓ પરસ્પર વિરુદ્ધ નથી તો પછી આ બે બળોનું જોડકું બળ યુગ્મ રચે નહીં. તો આ બળ યુગ્મ રચે નહીં. ચલો ખ્યાલ આવી ગયો. તો આને બળ યુગ્મ કહેવાય નહીં. હવે જોજો F1 F2, ચલો આને બળ યુગ્મ કહેવાય. તો જો બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ એટલે આ બીજી શરતનું પાલન થાય છે, એક રેખસ્થ નથી એટલે આ ત્રીજી શરતનું પાલન થાય છે, પરંતુ બંનેના મૂલ્યો સરખા નથી. કારણ કે આના સદિશની લંબાઈ મોટી છે, આના સદિશની લંબાઈ નાની છે, એટલે આનું મૂલ્ય મોટું, આનું મૂલ્ય નાનું, માટે પહેલી શરતનું પાલન થતું નથી. માટે આને આપણે બળ યુગ્મ કહી શકીએ નહીં. જોજો હવે તમે કહેજો આ F1 આ F2, આ બંનેની લંબાઈ સરખી જાઓ. તો જો પહેલી શરતનું પાલન થાય છે કે નહીં? સમાન મૂલ્યના, બંનેની લંબાઈ સરખી છે એટલે મૂલ્યો કેવા? સરખા. ચલો પહેલી શરતનું પાલન થઈ ગયું. પરસ્પર વિરુદ્ધ દિશા, તો બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે, પરંતુ આ ત્રીજી શરતનું પાલન થતું નથી, એક રેખાસ્થ છે. નથી એવું ના કહેવાય, કારણ કે આમાંથી એક જ રેખા પસાર થાય. તમે જુઓ આમાંથી એક રેખા અહીંથી પસાર થાય અને બીજી રેખા અહીંથી પસાર થાય, તો આ એક રેખાસ્થ કહેવાય નહીં. એક રેખા અહીંથી પસાર થાય, બીજી રેખા અહીંથી પસાર થાય, તો એક રેખાસ્થ કહેવાય નહીં. પણ આમાંથી તો એક જ રેખા પસાર થાય છે માટે એક રેખાસ્થ કહેવાય. એક જ રેખા પર આવેલા છે અને એક જ રેખા પર આવેલા છે માટે ત્રીજી શરતનું પાલન થતું નથી, અને ત્રીજી શરતનું પાલન થતું નથી તો પછી આને પણ તમે બળ યુગ્મ કહી શકો નહીં. તો જો મૂલ્યો સમાન, દિશાઓ સમાન છે એટલે બીજી શરતનું પાલન થતું નથી, માટે બળ યુગ્મ કહેવાય નહીં. બરાબર. એક રેખાસ્થ નથી, ત્રીજી શરતનું પાલન થાય છે, દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે, બીજી શરતનું પાલન થાય છે, પરંતુ મૂલ્યો સમાન નથી એટલે પહેલી શરતનું પાલન થતું નથી, માટે આને આપણે બળ યુગ્મ કહી શકીએ નહીં. દિશાઓ પરસ્પર વિરુદ્ધ, બીજી શરતનું પાલન થાય છે, મૂલ્યો સમાન, પહેલી શરતનું પાલન થાય છે, પણ એક જ રેખા પસાર થાય છે માટે ત્રીજી શરતનું પાલન થતું નથી, તો માટે આને આપણે બળ યુગ્મ કહી શકીએ નહીં. પરંતુ જો આ રીતે આપેલું હોય, આ F1 F2 એટલી દિશા, ચલો આને શું કહેવાય? મૂલ્યો કેવા છે? સમાન, દિશાઓ પરસ્પર વિરુદ્ધ. આમાંથી પસાર થતી રેખા અહીંયા, અહીંથી પસાર થતી રેખા છે, એક રેખાસ્થ નથી. પહેલી શરતનું પાલન થાય છે, બીજી શરતનું પાલન થાય છે, ત્રીજી શરતનું પાલન થાય છે, તો પછી આને બળ યુગ્મ કહેવાય. આને શું કહેવાય? બળ યુગ્મ. તો બળ યુગ્મ માટે આટલું યાદ રાખવાનું, સમાન મૂલ્ય ના હોવા જોઈએ, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, એક રેખાસ્થ ના હોય, તેવા બળોને આપણે શું કહીશું? બળ યુગ્મ. તો આટલું તમે લખી દો અને અહીંયા આપણે હવે સ્ટોપ કરીશું. બરાબર.